ઈસદાનભાઈ, માયાભાઈ, આ બધા કલાકારો સાક્ષી છે. ભાઈ બોલો. મેં તમે આ પ્રોગ્રામ રોજ અમારે કરવા, અમારા માટે નવી નવાઈ નથી, પણ આજનો પ્રોગ્રામ કોઈ યાદગાર છે ખરેખર. અમે ઈનાઈ થઈ, તમે સાંભળનાર ઈનાઈ છો, પણ આ દેવાજ બોદરનું પાદર છે ને, આ જસ બધું એને જાય છે સાહેબ. બાપ એના ચિત્રો સંભાળના મને નજરે એમ લાગે શું છે આ ઘટના ઘટી છે આ દેશમાં. હે એવો જ એક પ્રસંગ આપને કહી દઉં. એક રાજપૂતનો દીકરો, 21 વર્ષની એની ઉંમર હતી. ઓસરીને ખોરે બેઠો તો ટપાલીએ કાગળ આપ્યો. કાગળમાં વિગત લખે, મેઘાણી લખે છે. કાનજીભાઈ આ વાર્તા સરસ કરતા, પણ મારે આજે એની યાદી કરવી છે. કાગળ વાંચ્યો, ધરતી મંડી ફરવા આવી રાજપૂતના દીકરાને. હાય હાય ચલશે ભુવન, અરે તારા ચિત્ર ચલશે ના, પણ હવે કેને કમજોરા એમાં કયું જો વડેરું કલ્યાણમાં ધૂંધે પૈસા બોલું હયું કટારી રોમ કરાલમ ના બંદાલમ કદા માલમ કરાલમ કંડા કમાલમ રોમ કરાલમ બાદ બંદાલમ કંડાલમ મેઘાણી લખે છે કે એમાં અમુક રકમ માગી છે કે તારી યારે સગાઈ કરેલી કે ના, અમુક રકમ તું આપી જા. દાખલા તરીકે 1000 રૂપિયા તું આપી જા. મેઘાણીભાઈ રકમ અને હથેવાળે પરણી જા. વૈશાખ સુદ બીજને દિવસે આવી જજે. બીજની જો 30 થશે તો સંબંધ તોડી નાખશું. અમે અમારી દીકરીને બીજે પરણાવી દઈશું. પણ વાંચીને તો ધરતી મંડી ફરવા ભાઈ. હાય હાય ગત યોગ્યો ગરાહ યોગ્યો. બાપ દાદાના વારસામાં મળેલું એક આ હક પણ એવું જાય, તૂટી જશે. ઉભો થયો માણસ. વેપારીને એટલું કીધું 1000 રૂપિયા આપશો. સાંભળજો મિત્રો, એમ શેની ઉપર આપો? ગરાહ છે તો કે ના, ગઢ છે તો કે ના, જર જવેરાત છે તો કે ના, તો શેની ઉપર આપું દરબાર? તો કે મારા બાપની ખાનદાની ઉપર દે. બસ હે, મારા બાપની ખાનદાની ઉપર દે. આ ભાવ ઋણ નહીં ચૂકવાય તો આવતે ભાવ તારે પેટ અવતાર લઈને ઋણ ચૂકવી દઈશ. ખાનદાની ઉપર દે. વેપારી સમજી ગયો વાત. કાગળ લીધો, થોડુંક લખાણ લખ્યું. કિશોરભાઈ કરો દરબાર સહી, તમારું જે થવાનું થાય છે. લ્યો 1000 રૂપિયા. એમાં થોડું લખાણ તો દીગુબા બાબુ એ હતું કે 1000 રૂપિયો ભરપાઈ ન કરું ત્યાં સુધી મારી પરણેતર રાજપૂતાણીને મારી માં અને બેન ગણીશ. આમ જોયું આ તો આભા મંડળ બન્યું ફરવા, ધરતી પગેટેથી મંડી હરવા. સહી કરી દીધી સાહેબ. સહી કરી 1000 રૂપિયો લઈ અને હથેવાળે પરણવા માટે ગયો. ટૂંકમાં આપણે કહું તો વિદાય વખતે રાજપૂતની દીકરીને એમ થયું કે મારા પિતાએ પૈસા લીધા, એનો વેર કદાચ ઠાકોર મારી ઉપર વારશે. દીકરી છે ને, તમે દીકરી છે. દીકરી બાપનો વાલનો દરિયો છે, મીઠો મેરામણ છે. દીકરી એક દીકરીની ઉપમા બાપ ને કેવી વાલીઓ એની આપું પછી હું જાજી નહીં વાત કરું, પણ એનાથી ઉપમા એની ન હોઈ શકી સાહેબ. એક દીકરીની વિદાય વખતે એના પિતાએ એમ કીધું કે દીકરી તને વિદાય વખતે કદાચ એમ થતું હશે કે હું મારા બાપને નહીં વાલ્યું હોઉં તો એ મને વિદાય કરે છે, તો પણ બહુ વાલી છો બેટા, બહુ વાલી છો. કેવી વાલી છો તને ખબર છે? મારા શ્વાસ બરોબર છે. શ્વાસથી કોઈ નજીક દુનિયામાં હોય જ નહીં. તમારા શ્વાસ બરોબર છે બેટા,
પણ તને ખબર એ શ્વાસને હું બહાર ન કાઢું તો હું જીવી ન શકું, એટલા ખાતર વિદાય કરું છું. હું જીવી ન શકું, મારે આ દુનિયાને લીલી લીલી રાખવી છે. એવા ગામના ઝાડમાં રોવરાવી અને પરણીને ગામડે આવી. સાસુ નહોતી, નણંદ નહોતી, નહોતી એને સાસુ કે નહોતી એને રે નણંદ રે, પરણાની એ મઢુલી રે. સાસુ નહોતી, નણંદ નહોતી, ચાકડા અને ચંદ્રવા હતા પણ ધૂળ ચડી ગઈ હતી. આ સંસ્કાર यही सोई हिंदी की राजपूतानिया थी साहब. आ सवरो आ संस्कार આવી ચાકડા ચંદ્રવા સાફ કરી નાખ્યા. સડસડ શીકું આવે એવું ઘર કરી નાખ્યું. દોમ દોમ સાહેબી માંથી આવેલી હાંજ પડી, વાળું તૈયાર કર્યું, ઠાકોર રોડે પધાર્યા, ઢોલિયો ઢાલ્યો, વચ્ચે તરવાર રાખીને સુવે છે. તરવાર રાખીશ. આમ રાજપૂતોને જોયું, હા માં ભગવતી વચ્ચે આવી ગઈ. હવે તો કરોડો ગાઉનું છેટું મારે ને, એક ગાઉનું નહીં, કરોડો ગાઉ વચ્ચે માં ભગવતી. એક દી, બે દી, ત્રણ દી, ત્રીજી રાત, ચોથો દી ને ચોથી રાત ને જોયારું કરીને ઠાકોર લંબાવે તરવાર રાખી ઠકરાના ઉભી ગયા દિવાલનો ટેકો દે. મેઘાણીના શબ્દો જોજો. રાજપૂત પૂછે છે કેમ ઉભા છો? તો તાંખમાંથી દડ દડ આંસુ બીજો પડવા રોવા માંડ્યા. ઠકરાણા પિયર યાદ આવ્યું છે? તો ના દરબાર એ તો નથી યાદ આવ્યું, પણ તરવારનો ભેદ તો કયો એમ, શું કામ વચ્ચે રાખો? તો કે ના એ જાણવામાં મજા નથી. તો કે ના મહારાજ મને કયો ને, ભેદ કયો ને. તું રાજપૂતનો દીકરો છો એમ હું રાજપૂતાણીનું ધાવણ ધાવીને મોટી થઈ છે, અને મને ભેદ કે પછી તું જિંદગી ભર તરવાર રાખ, તને હું છૂટ આપું છું, પણ મને એકવાર ખુલાસો તો કરી. હું રાજપૂતાણીનું ધાવણ ધાવી અને મોટી થઈ છું, મારા બાપને આંગણા, પણ ભેદ તો બહુ કાકરું દીકરી. દસ્તાવેજ મેઘાણી લખ્યો છે, કાગળ આપ્યો, વાંચો ઠકરાણા. દીવાને અંજવાળે વાંચ્યું, 1 રૂપિયા 1000 નું કરજ ન ભરું ત્યાં સુધી મારી પરણેતરને હું મારી માં અને બેન ગણી. વાહ રાજપૂત, વાહ રાજપૂત! ધન છે તારી જનેતાને 9 મહિના તારા એના જનેતા એના ઉદરમાંથી ગળથોલિયા ખાઈ અને તારો જન્મ દીધો છે. એ ધન છે તારી જનેતાને, ધન છે રાજપૂત, તને ધન છે. આલે આ દાગીના, આ માથ નહીં ક્યાં ઠેકડો મારી ઉભા થયા કે નહીં હો, દાગીના વેચીને કરજ ભરું એવો હું નથી. તમારા દાગીના વેચીને કરજ ન ભરું. તો કે એમ નથી કેતી, હું તમને ઓળખું છું. પરણતા મેં પેકીઓ મુછાન તણી હણી, તને મેં પરણતા જોઈ લીધો તો કે તો આ દાગીના મૂકી આવો. પછી એક ઘોડું તમારી પાસે છે તો આ એક ઘોડું મારા માટે લઈ આવો. પુરુષનો પોશાક તમારી પાસે છે તો આ એક મારા માટે લઈ આવો. તરવાર તમારી પાસે છે તો આ એક તરવાર મારી પાસે મારા માટે લઈ આવો. કે શું કહેવા માંગો? કે હું એ તમારી હારે તરવાર લઈ પુરુષનો પોશાક પહેરી ઘોડેસવારી કરું, તમે મારા મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ, બે ભાઈઓ ખાણાની કમાણી કરી અને જેથી 1000 રૂપિયા વેપારીને દેવાશે કેદી ઘર સંસાર માનશું આપણે. બસ દાગીના મુકાઈ ગયા, ઘોડું આવી ગયું. પુરુષનો ડ્રેસ રાજપૂતાણી પહેરે છે, તરવાર હાથમાં લીધી. મેઘાણી એમ લખે છે કે ખુદ વિધાતા વિચારમાં પડી ગઈ કે આને મેં સ્ત્રી બનાવી છે, પુરુષ બનાવ્યો છે. આ છે કે સવારી કરી 2 ઘોડેસવાર વયા જાય છે. દિલ્હીનો બાદશાહ સામે મળે છે. રૂપ રૂપના આભરણ જોઈ 2 યુવાનો લખે, અહીંયા આવો, અહીંયા આવો. કોણ છો? રાજપૂત છે. ક્યાં જાઓ છો? નોકરી ગોતવા માટે જાય છે. એમ કાંઈ સગા થાવ છો? મેઘાણીની મજા જોઈ. કાંઈ સગા થાવ છો? તો કે હા ભાઈઓ થાય પણ મામા ફૂઈના. ભાઈઓ થાય છે પણ મામા ફૂઈના. ઓ હારો મારી સાથે કહેવાય છે કે દિલ્હી લઈ જાય છે, ચોકી પહેરો આપે છે ચોકીદાર તરીકે. 1 દી 1 રાત 1 મહિનો, બીજો મહિનો થાતા થાતા 8 મહિનો આવ્યો. પેરો ભરે છે રાતે.
વીજળી થાય આકાશની માલિપા, વાદળના ઘટાટોપ ચડી ગયા છે. એવે વખતે વીજળીનો હરાવો થાવું, હેરણો પડ્યો અને થાંભલીને ટેકે રાજપૂત જોલું ખાઈ ગયું છે. એ વીજળીમાં ચહેરો જોયો અને રાજપૂતાણીને એમ થયું કે મારે રાજપૂતને મળવું. એમ વર્ષા ઋતુ છે, જાઉં મળવા. એ 3 ડગલા હાલીને હૃદયમાં આંચકો લાગ્યો કે 1000 રૂપિયાનું ખર્ચ બાકી છે, ક્યાં આવ્યા હતા. પાછી વળી ગઈ. એ દરમિયાન પાપીઓ મીંડો પીવું 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 બોલવા, અને રાજપૂતાણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, બાપિયા પીવું પીવું બોલમાં. પીવું તો પરદેશ છે, આ તો મારે બંધવારે વેશ છે. આ બાઈને બોલવું અને બેગમને ઉઠવું, શબ્દો કાને અથડાણા. ઓ આમાં કઈક ભેદ છે. હવારો હવાર નીંદર ના આવી. બાદશાહને બોલાવીને કીધું ચોકીદારી કોને આપી છે? 2 રાજપૂત. રાજપૂત નથી 2. અરે હોય 2 રાજપૂત તો નથી 2 રાજપૂત. એમાં ભેદ છે કે ભેદ હોય તો હું એના કટકા કરું, કે કટકા કરવાનો ભેદ નથી પણ કટકા હાંધવાનો ભેદ છે. હે કે કટકા હાંધવાનો ભેદ છે. તો હું કહેવા માંગુ છું, એમાં એક સ્ત્રી છે, એક પુરુષ છે. કોઈ દી બની શકે નહીં બેગમ. હું કહું ને, રાતના શબ્દો અડધી રાતે વર્ષા ઋતુમાં નીકળ્યા એ સ્ત્રી જ હોઈ શકે, પુરુષ નથી. ટૂંકમાં એની કસોટી કરે છે, ત્યાં લઈ આવે છે, મેલ ઉપર દૂધ ઊનું મૂકે, ઉભરાઈ જતા રાજપૂતાણીથી બોલી જવાયું, ભેદ ખુલી ગયો છે. અકબર એમ કહે છે કે આ કરવાનું કારણ, તમે મારા દીકરા દીકરી બરોબર છે. કાગળ બતાવ્યો, લ્યો આ વાંચો. ઓહો 1000 નહીં પણ 11000 હું અહીંથી મોકલું વેપારીને, અને ગ્રસ્તાશ્રમ અહીંથી મારે દિલ્હીથી શરૂ કરો. તો ના, એ મહેરબાની ઉપર નથી જોતા, મહેરબાની ઉપર કરે જ નથી ભરવું. એ વાત ત્યાં રહી ગઈ. વાતને વાળા વયા ગયા. પોતાના અંગરક્ષક તરીકે એને પદવી આપે છે. શિકાર કરવા જતા જંગલમાં એ નિશાન માર્યું, ખવાઈ ગયેલો સિંહ નિશાન ફગી ગયું અને ઘે 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 કરતો બાદશાહ ઉપર આવે. એ બાદશાહને પંજો મારે, એ પેલા મોઢાની મારી પર હાંગ મારી. એ હાંગ મારનારા દેશની રાજપૂતાણી હતી. હાવદને મારી નાખ્યો, બાદશાહને બચાવી દીધા અને ઇનામના રૂપિયા લઈ અને વેપારીને જ્યારે પૈસા ભરી, દસ્તાવેજના કટકા કરી અને જે ગ્રસ્તાશ્રમ શરૂ કરે એને કહી શકે કે ઝઘડાની એ જીલણ આયુ વેગે વેલો આવજો. આંગણ એ તલાવડી એ એમાં ઉગ્યો રે જાબુડો. ઈ રે એ જાબુડે બાઈ મારો જીવ રે જંબિયો. ઝઘડાની
નાથડિયા હથિયાર લાલા વેલી અરે તો હથની મારને ઉભા દે તો દેવું ભાતે તો અલ્લાહ ના બેલી અલ્લાહ ના બેલી અલ્લાહ અલ્લાહ બેલી અલ્લાહ અલ્લાહ બેલી નાથડિયા હથિયાર નાથડિયા હથિયાર લાલા વેલી અરે તો હથની મારને ઉભા દે તો ઉભા બંકડા અલ્લાહ બેલી અલ્લાહ બેલી અલ્લાહ બેલી કીધી શેરડી એ પછી ઓ જાય ભડગોના મૂળે મૂળ મૂછે હાથ અને બીજો તરવારે હતો બીજો હાથ એ તો નમાવત કોડીનાર જ્યારે આવ્યા કોડીનાર ભાગવા એક બાળકના પગમાંથી સોનાની ખડલી નીકળતી નહોતી. એનું નામ ગોપાલ હતું. મારવટિયા મહેનત કરતા હતા. એની મા અંદરથી બોલી, બેટા ગોપાલ બેડિયું કાઢી દે. અને મૂળું સાંભળી ગયા, અસાંજો પેજો કરે, આ તો આપણા બાપનું ઘર છે, વાળો અહીંયા આવ્યો, મૂકી જો ઘર. મૂળું બાપના નાચડિયા અલ્લાહ બેલી અલ્લાહ બેલી અલ્લાહ બેલી
તો મત ધૂંધે પૈસા પણ તારા બોલું હયું કટારી ને